આ તો લતીફને ભાગી જવું પડ્યું અને એના પછી લતીફ પર પોલીસનો સકંજો કસાયો અને દિલ્હીથી લતીફ પકડાયો. તો આ આખું ઓપરેશન કેવી રીતે થયું હતું લતીફને પકડવાનું? 1995ની અંદર દિલ્હીથી લતીફ પકડાયો. આ જે ઘટના બની ને એ સમયે જે હું થોડું એના પકડા પહેલા થોડી આગળ એક વાત કરી લઉં કે જ્યારે લતીફ ભાગી ગયો, લતીફને એટલી ખબર પડી ગઈ કે ગુજરાત પોલીસ મારી પાછળ છે. એટલે શરૂઆત એને કરી 1993 જ્યારે એક બોમ્બ બ્લાસ્ટ બોમ્બેમાં થયા હતા. કારણ કે 1992ની અંદર બાબરી મસ્જિદ થઈ હતી. એટલે કોમી રમખાણો તો અમદાવાદ માટે બી નોર્મલ થઈ ગયા હતા, અવારનવાર થતા હોય. આપણી અમદાવાદની અંદર રથયાત્રા પર બી એટેક થયો હતો. એ સમયે બી હિન્દુઓ મુસ્લિમનો સામસામે હતો, કદાચ રથ બી મૂકીને જતા રહ્યા હતા. એ સમયે પોલીસે રથ અને બીજા તેના સ્થાનિક લોકોને સાથે રાખીને મંદિર સુધી પહોંચાડ્યા. આ બધી ઘટનાઓ ચાલતી હતી જ. પણ બાબરી મસ્જિદ પછી ને દાઉદે બી પોતાનો જે ખોફ જમાવવા માટે એને કેટલીક પાકિસ્તાન ISI સાથે એના મિત્રતા થઈ ગઈ હતી. એટલે એ લોકોએ વિસ્ફોટક સામગ્રી જે હોય, હથિયારો, AK-47, AK-56 એ તમામ વસ્તુ, પછી ગ્રેનેડ. તમે પેલી ઘટનાની વાત કરો છો કે મુંબઈમાં જે બ્લાસ્ટ થયા એનું જે વિસ્ફોટક સામગ્રી લતીફના દ્વારા પહોંચાડવામાં? ના, એનો જે વિસ્ફોટક જે ISI દ્વારા જે પાકિસ્તાનથી મોકલ્યો હતો તે બે પાર્ટમાં હતો. થોડો બોમ્બે ગયો હતો અને થોડો અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ લતીફની પાસે આ વિસ્ફોટક સામાન ગયો હોય તેવી વાત હતી અને તેને પોલીસ ત્યારે શોધી બી રહી હતી. તો ત્યારે એવું તો 1993ની અંદર જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયા, એક તરફ ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયા, ત્યાં દાઉદ હતો બોમ્બ બ્લાસ્ટ પછી ભાગી ગયો પાકિસ્તાન. અને અહીંયા જ્યારે લતીફને આ જ્યારે પકડવાનું જ્યારે ચક્રવ્યૂહ સ્ટાર્ટ થયું, લતીફને બી ખબર પડી કે પોલિટિકલ સપોર્ટ નથી મળી રહ્યો અને પોલીસ બી હવે તેનું એન્કાઉન્ટર કરે તેવી વાત હતી. કારણ કે 5 જેટલા કોઈક અધિકારીઓનો ડર હતો એના, જેમાં ખાસ તો આશીષ ભાટિયા, AK સુરેલિયા જેમણે બચાવ્યો હતા, AK સિંઘ જે હતા, આજે એના PK ઝા, આજે 4-5 અધિકારીઓ હતા, તે સ્પષ્ટ હતા એના માટે કે આને એન્કાઉન્ટર કરો. કારણ કે એને જે આખો માહોલ અમદાવાદનો ક્રિએટ કર્યો હતો કે એક તો ખંડડી ઉઘરાવીને લોકો વેપારીઓને ધમકાવા, હત્યા કરી લેવી, રાધિકા જીમખાના જેવું હત્યાકાંડ સર્જ્યું, એક સાંસદની બી હત્યા કરી, એક PSI બી જે મહેન્દ્રસિંહ રાણા એની પર બી ફાયરિંગ કર્યું હતું. એટલે તમામ પોલીસ લોકો હવે એનાથી કંટાળ્યા હતા. જે ભ્રષ્ટ હતા એ સાચવતા હતા, પણ જે પ્રમાણિક અધિકારી હતા એનાથી કંટાળી ગયા હતા. તો જ્યારે આ ઘટના બની, જ્યારે ગીતા જોરીએ જ્યારે તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પછી પોતે દાઉદ પાસે પહોંચી ગયો હતો. પહેલાં નેપાળ એરો ગયો, નેપાળ છુપાયો હતો, પણ નેપાળ બી 2-3 અધિકારીઓને ખબર પડી ગઈ કે નેપાળ છુપાયો છે. તો એ પોતે દાઉદ સાથે લતીફ સાથે કેટલાક અધિકારીઓ સંડોવાયેલા જ હતા. એ ઘણી બધી બાતમી એમને આપી જ દેતા હતા કેટલાક અધિકારીઓ જે કાર્યવાહી કરે. તો નેપાળ કંઈક અધિકારીઓ રજા લઈને ખાનગી રીતે તેને પકડવા પહોંચ્યા હતા. તો એ બાતમી એને મળી ગઈ હતી અને નેપાળથી પાકિસ્તાન જતો રહ્યો હતો. એટલે પાકિસ્તાન દાઉદ જેમ કરાચીમાં જતો રહ્યો હતો, લતીફ પણ પાકિસ્તાન ગયો. પણ પાકિસ્તાન ગયા પછી જ્યારે દાઉદના જે કનેક્શન જોયા એને ISI સાથેના અને જે રીતના બોમ્બ બ્લાસ્ટ થયો, એટલે કદાચ લતીફ એ માર્ગે જવા નહોતો માંગતો. એ ઈચ્છતો હતો કે એ કંઈક સમાધાન કરે, એમ કે એના આતંકવાદી નહોતું બનવું, એની વાત હતી. કારણ કે એ પેલા બુટલેગર હતો, બુટલેગરમાંથી ગેંગસ્ટર, પૈસા કમાવે ને એને જે આ બધું કર્યું એમાં પોતાની તાકાત બનાવવા ને પૈસા કમાવા, એના આતંકવાદી બનવું નહોતું, એ સ્પષ્ટ હતું. એટલે જેનો લતીફ ત્યાંથી ભાગીને પાછો આવી ગયો ભારતમાં. એ સમયે એને ઘણા પ્રયત્નો બી કર્યા, કારણ કે એનો રાજકીય બી મોભો હતો. એટલે એને ઘણા મુખ્યમંત્રી કે એના જે ઓળખીતા રાજકીય નેતાઓ સાથે પોતે હાજર થઈને સરેન્ડર કરવાની વાત કરી. પણ કેટલીક શરતો એને મૂકી હતી કે કેટલાક અધિકારીઓ મારી પૂછપરછ નહીં કરે, એક જ એજન્સીને તપાસ સોંપી, જે એના ફાયદામાં હતી. એને ઘણી બધી વસ્તુ એને ડિમાન્ડ કરી હતી, એટલે એની શરતે એની વાત હતી. એટલે એ અધિકારીઓ માન્યા નહોતા. બે તરફની વાત છે. એક તરફ એવું બી કહેવામાં આવે છે કે સામેથી સરેન્ડર થયો ને એક તરફ અધિકારીઓએ બાતમીના આધારે પકડ્યો. પણ મારી જે AK જાડેજા સાહેબ સાથે વાત થઈ, કારણ કે આખા ઓપરેશનમાં એ પણ હાજર હતા, તો એક બાતમી હતી. કારણ કે કહેવાય છે ને એ સમયે કેવું હતું, ત્યારે આવી રીતે મોબાઈલ ફોન કે એ બધું હતું નહીં, લેન્ડલાઇન ફોન જ હતા. તો લતીફ દ્વારા ને વાસણા જુવાપુરામાં એક કોઈ બિલ્ડર હશે તેની પાસેથી ખંડણી માંગવામાં આવી. હવે આ માહિતી પોલીસ અધિકારીઓને મળી કે લતીફ ખંડણી માંગી રહ્યો છે. તો પોલીસ માટે લતીફ તો એક વોન્ટેડ આરોપી હતો, એને પકડવું ખૂબ જ જરૂરી હતો. તો પોલીસ અધિકારીઓએ જે ફોન આવે ને એના પહેલાંથી શું ટેપિંગ બી નહોતું થતું, એના
લોકેશન એવું કે આટલું ઇઝીલી મળતું હતું. અત્યારે જે ટ્રેસ કરવું અથવા લોકેશન સીસીટીવી એ સમયે એવું કંઈ હતું જ નહીં. અત્યારે તો એ સમય તો ખાલી હ્યુમન સોર્સ બાતમી હોય અથવા કંઈક એવી કઈ કડી મળે જેના કારણે ડિટેક્ટ થતું હતું. તો એ સમયે ખરેખર ફોન પર જે ખંડણી માંગી રહ્યો છે લતીફ છે કે નહીં એ જાણવું જરૂરી હતું. અને એની માટે એવું હતું કે એ વખતે મોબાઈલનું કંઈક જે કહેવાય ને ડિજિટલ એક્સચેન્જ એ લોકો કંઈક 12 મિનિટ કે 13 મિનિટ ફોન ચાલુ રાખે તો લોકેશન ખબર પડે કે આ એક્ઝેક્ટ કઈ જગ્યાએથી ફોન આવ્યો છે. તો સદનસીબે એવું હતું કે એને વાતચીત કરી તો 12 મિનિટ જેવું ખબર પડી તેવું ખરી કે દિલ્હીમાં છે કંઈક મસ્જિદ કંઈક જામા મસ્જિદ છે એની પાસે દરિયાગંજ વિસ્તારની અંદર આ ફોન ટ્રેક થયો હતો. તો એ દરમિયાન પોલીસ અધિકારી માટે પ્રશ્ન એ હતો કે ખરેખર આ લતીફ છે કે નહીં. એ લતીફને ઓળખવાની કડી એકે જાડેજા જે સાહેબ હતા એમને પાર પાડી. કારણ કે જ્યારે મળી તો લતીફની સાથે એમનો સંપર્ક એટલા માટે હતો કે દરિયાપુર પોલીસ સ્ટેશન પર એ પોતે ફરજ બજાવી ચૂક્યા હતા અને એ લતીફના અવાજથી એનાથી પરિચિત હતા અને કેટલીક વસ્તુ લતીફની એ જાણતા હતા કે લતીફનો એક વર્ડ કોમન હતો એસા ક્યાં, એવું હિન્દીમાં એ વર્ડ વધારે તથ્યા કલામ. એટલે એ પોલીસ માટે બધી કડીઓ ઘણી મહત્વની હોય. એ ઘણા લોકોના દરેક વસ્તુથી જાણકાર હોય. તો જ્યારે ફોન પર જ્યારે વાત થતી હતી ને ત્યારે એના એવા વર્ડ્સ એના જે વોઇસથી એટલી ખ્યાલ આવી ગઈ કે વાત કરનાર લતીફ છે. એટલે પોલીસની એક ઓળખ થઈ ગઈ. એકે જાડેજા સાહેબે કીધું કે લતીફ કન્ફર્મ છે. પણ હવે હતું કે જવાનું દિલ્હીથી ઓપરેશન પાર પાડવાનું. તો કેવી રીતના પાર પાડવાનું? કારણ કે દરિયાગંજ કન્ફર્મ હતું. એ ત્યાં આગળ જ્યારે લોકોએ ચેક કર્યું તો 2 ટેલિફોન બૂથ હતા. હવે 2માંથી કઈ જગ્યાએ આ ફોન કરવા આવશે એટલે પોલીસ માટે ટાઈમિંગ બી ફિક્સ હતું નહીં કે કેટલા વાગે, ક્યારેક સાંજે રાત્રે ફોન કરે એટલે પોલીસ તો ત્યાં પહોંચી. એ દરમિયાન આપણા એટીએસના જે ડીઆઈજી હતા કુલદીપ શર્મા જેમણે આખું ઓપરેશન પાર પાડ્યું, એમણે સીબીઆઈના નિદેશ કુમાર જેમણે આ મેં કહ્યું કે ડાયલ ડી ફોર ડોન બુક લખી છે, મેં ઉલ્લેખ કર્યો છે. તો એમનો સંપર્ક કર્યો કારણ કે દિલ્હીમાં ઓપરેશન પાર પાડો ને એ બી ડોન લતીફને પકડો એટલે એમના માટે બી એક ચેલેન્જ હતું. તો અને એ સમય એવું હતું કે કોમ્પિટિશન બી બહુ જ ચાલતી હતી ખાસ તો પોલીસ ખાતામાં. એટીએસ એક તરફ લતીફને પકડવા માંગતી હતી, એક તરફ ક્રાઇમ બ્રાન્ચ પકડવા માંગતી હતી. એક ચેલેન્જ હતું કે લતીફ ડોનને પકડવું છે, કોણ પકડે છે. તો અત્યારે બી એવી હરીફાઈઓ છે જ અધિકારીઓમાં કે કોઈ ઘટના બની હોય તો કોણ કેસ ડિટેક્ટ કરે છે. કોઈ સ્થાનિક પોલીસ જો કરી લે તો ક્રાઇમ બ્રાન્ચ એવું લાગે કે આ સ્થાનિક પોલીસ બાજી મારી ગઈ. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ કરે તો ઘણા અધિકારીઓ લાગે કે આપણે રહી ગયા. એટલે એવા પ્રશ્નો થતા જ હોય. તો એ સમય બી એવું જ હતું. તો જ્યારે આ દિલ્હીની વાત કરે તેમાં દરિયાગંજની જ્યારે વાત કરે કે ત્યાં લતીફ છે એ વાત હતી. તો કુલદીપ જે શર્મા જે પોતે જ ત્યાં ઓપરેશનમાં ગયા, એવું નહીં કે તેમના કોઈ અધિકારીને મોકલી દીધા હોય. કારણ કે એમની માટે બી એ હતું કે યાર લતીફને પકડવું ખૂબ જ જરૂરી હતું અને એને પકડવો એક ચેલેન્જ બી હતો અને એક સફળતા બી હતી. તો ત્યાં પહોંચ્યા, નીરજ કુમાર સાથે એમને વાત કરી, સીબીઆઈના જે અધિકારી હતા. પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે ત્યાં પોલીસ અધિકારીઓ જે હશે દિલ્હીના આપણા એ લોકો ત્યાં ગોઠવ્યા. પણ જે લતીફનો ફોટો હતો એવા વ્યક્તિને એ લોકો શોધી રહ્યા હતા. પણ પ્રશ્ન કેવો થયો કે એ સમયે ક્રાઇમ બ્રાન્ચના બી એક અધિકારી ત્યાં પહોંચી ગયા. એમને બી બાતમી મળી કે આ ત્યાં છે. તો એ દરમિયાન જ્યારે ત્યાં આગળ બે એજન્સી સાથે આને પકડવા ગઈ. જો એ બંને જો સાથે કામ કરે તો કદાચ લતીફને ફરાર થવાનો મોકો મળે. તો પણ પ્રશ્ન એવો થયો કે દિલ્હીની અંદર જે ભવન હતું ત્યાં જ્યારે કુલદીપ શર્મા એ અધિકારીને જોઈ ગયા તો એમને પૂછ્યું કે અહીંયા કેવી રીતના. તો બંનેનો ભેટો થયો ને એટલે કુલદીપ શર્માને ખ્યાલ આવી ગયો કે આ લોકો બી પકડવા જ આવ્યા છે. એટલે એમને કહી દીધું કે તમે કે અમારું ઓપરેશન બગાડતા નહીં. એટલે પેલા અધિકારી બી સિનિયર અધિકારી જ્યારે આવું કે એટલે એ બી સમજી ગયા એટલે કંઈક નીકળી ગયા એમને. એવી પણ એક વસ્તુ હતી. અને પછી ઓપરેશન જ્યારે પાર પાડ્યું તો એક તો ઓળખ તો થઈ ગઈ હતી કે અહીંયા લતીફ આવે છે. એકે જાડેજાએ જે એના વોઇસથી કહી દીધું. હવે લતીફ કોણ છે એ શોધવાનો છે કારણ કે એનો જે ફોટો હતો એવા વ્યક્તિના પોલીસ શોધી રહી હતી. તે દરમિયાન 2 બૂથ ઉપર તો કેટલાય લોકો આવતા હતા. પરંતુ જ્યારે લતીફ આવે ને એ લુંગી પહેરીને કંઈક આવ્યો હતો અને આજુબાજુમાં તેણે ચેક કર્યું કે કોઈ જોવે છે ને એટલે પોલીસને શંકા ગઈ. કે જનરલી આપણે કંઈ બી ફોન કરવા જતા સીધા જ બૂથમાં જઈએ, આપણું જે કામ હોય એ બતાવીએ. પણ આવી રીતના આજુબાજુમાં જ્યારે તમે જોતા હોય એટલે કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય એ સ્પષ્ટ હતું. પરંતુ એ સમય કેવું હતું લતીફની મૂછો હતી પણ જ્યારે આ લુંગીવાળો વ્યક્તિ તેને મૂછો હટાવી લીધી હતી. એટલે અને જે વ્યક્તિઓ જે હાજર હતા વેશ પલટો કર્યો હતો અને જે લોકો પકડવા ગયા હતા ને એ લતીફને ક્યારેય ઓળખતા નતા. એમને તો ખાલી ફોટો મોકલ્યો એનાથી એની ઓળખ થાય કારણ કે એ બી કંઈક 40-45 વર્ષ સમથિંગ એની એજ હશે એ સમયે.
એટલે એની ઓળખ કરી શકતા નતા. ત્યારે એ સમયે ને પોલીસે એક બાતમી મળી હતી કે આની લતીફે છે ને થોડા સમય પહેલા જ એને એક સોનાનો એક દાદ કર્યો છે. એટલે પોલીસ માટે એક કડી હતી. એટલે એ લોકો જ્યારે અધિકારી એની પાસે ગયા એને બોલાવે પાછળથી. લતીફ તો પેલા પાછળ વળી ના જોયું પણ એને ખબર પડી ગઈ. પછી એમને કીધું કે હું એટલે હિન્દીમાં એની જોડે વાત કરી કે તને વાત કરું છું. ત્યારે પેલા પાછળ વળીને ખાલી બોલ્યો ને તેનો દાંત દેખાઈ ગયો. એટલે સ્પષ્ટ થઈ ગયું કે આ લતીફ જ છે. અને પછી એને પકડી લીધો. સોનાના એક દાંતે લતીફને પકડાઈ લીધો ને એના એક વડે એસા કહે જેની એની ઓળખ થઈ કે લતીફ જ છે. એટલે આ બે વસ્તુ જે હતી જે લતીફને ધરપકડનું એક બાબત બની.